નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નવયુગ વિદ્યાલય જંબુસરમાં શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ચેતનવંતી બનાવવા માટે જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ યજ્ઞ દ્વારા તાલુકાની 66 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપ્યા. તે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તેઓના સન્માન સમારોહ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ શાળામાં નવા નિમણૂક પામેલ 11 શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10 માં ઘડિયા કંઠસ્થ કરેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી, જે ભરતભાઈ પટેલ ટેક્સાસ વતી કરવામાં આવી હતી. સાથે જ વૃક્ષારોપણ જેવી વિવિધ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે વિપુલભાઈ રોહિત જંબુસર તાલુકા શિક્ષણ અધિકારી, નૈસદભાઈ મકવાણા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી, સાહિત્યકાર તથા કાર્યક્રમના અધ્યક્ષ જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક તથા પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવાર તથા શાળા મંડળના સહકારથી કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ, જંબુસર. હું પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી જીવાભાઈ દાસા છું અને છેલ્લા કેટલાક સમયથી હું જંબુસર તાલુકામાં ગામડે મારી દીકરી સાથે છું અને ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રોજે રોજ થોડી એમ કે સંખ્યા અને ઘટતી જાય, નબળી થતી જાય, તો આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું. તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓ ના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓ કે 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે તે ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા. અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે. તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, ટીપીઓ છે, બીઆરસી છે, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે. અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે અને ભગવાને જ મને સહાય કરી છે. એનો અજાણ્યા વિસ્તારમાં બહુ સહયોગ મળ્યો છે, તો બધાનો આભાર.